તો સૌથી પહેલા આપણે બ્રેકિંગ ન્યૂઝ ઉપર નજર કરી લઈએ। MCX જે રીતે આપણે જાણીએ છીએ આજે 9 વાગે એના નિયત સમયે શરૂ નથી થઈ ચૂક્યું અને અહીંયા આગળ એક ટેકનિકલ ખામીઓ દર્શાવવામાં આવી રહી છે, જેને કારણે આ MCX 9 વાગ્યાના સમયે નથી ખુલી શક્યું। ત્યારબાદ 10 વાગે ખુલવાની સંભાવના હતી, પરંતુ ટેકનિકલ ખામીઓને રહેતા 11 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ હજી આ જે ટેકનિકલ ખામી છે એ ચાલુ રહેતા 11 વાગે પણ MCXમાં કામકાજ શરૂ નથી થઈ શક્યું અને MCX આના ઉપર કામ અત્યારે કરતું દેખાઈ રહ્યું છે અને MCXનું કહેવું છે કે આ ટેકનિકલ ખામી જે છે એને દૂર કરવા માટે અહીંયા આગળથી કામકાજ ચાલી રહ્યું છે। સંભાવના હવે જે દર્શાવાઈ રહી છે એ 1 વાગે MCX ચાલુ થાય, MCX ઉપર ટ્રેડિંગ ચાલુ થાય એવી અહીંયા આગળથી સંભાવના દર્શાવવામાં આવી રહી છે। તો હજી આપણે જે રીતે જોઈ રહ્યા છે થોડો સમય MCXને ખુલવામાં અહીંયા આગળથી લાગી શકે છે। તો જે રીતે આપણે જાણો છો સવારે 9 વાગે MCX ખુલતું હોય છે, 9 વાગ્યાને બદલે હવે 1 વાગે ખુલવાની સંભાવના અહીંયા આગળથી દર્શાવવામાં આવી રહી છે। MCXનું કહેવું છે કે ટેકનિકલ ખામીને જલ્દી જ દૂર કરીશું અને આના ઉપર કામકાજ અત્યારે ચાલુ છે। તો હવે આપણે MCX 1 વાગે શરૂ થાય એની રાહ જોવાની રહેશે, પરંતુ હાલ માટે તો આ એક મોટા સમાચાર જે આપણને દેખાઈ રહ્યા છે કે એક ટેકનિકલ ખામીના રહેતા અહીંયા આગળથી MCXમાં આજે કામકાજ નિયત સમય પર નથી શરૂ થઈ શક્યું અને હવે 1 વાગે શરૂ થાય એવી સંભાવના દર્શાવાઈ રહી છે। આપણે રૂપિયાના કારોબારની ઉપર હવે નજર કરી લઈએ। તો રૂપિયાના કારોબારની જો વાત કરીએ તો 1 પૈસા જેટલો રૂપિયો મજબૂત થઈને 82.99 ઉપર ખુલતો જોવા મળ્યો છે, જે બાદ આપણે રૂપિયાના સ્તરે અત્યારે જો જોઈએ તો 83ના આસપાસ જ આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે અને ડોલર ઇન્ડેક્સની ઉપર નજર કરીએ તો 104.22 ઉપર અહીંયા આગળથી કારોબાર થતો દેખાઈ રહ્યો છે। વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે LKP સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી। જતીનજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। તો જતીનજી, આપણે રૂપિયાની વાત કરીએ એ પહેલાં આજે આપણે જે એક અજુગતી સિચ્યુએશનમાં આજે આપણે જોઈ છે કે MCX ટેકનિકલ રીઝન્સથી નથી પોતાનો કારોબાર શરૂ કરી ચૂક્યું। કઈ રીતે આ સ્થિતિને આપણે જોવી જોઈએ અને આવી સ્થિતિ બને છે ત્યારે ટ્રેડર્સને આપની કોઈ ખાસ સલાહ રહેશે, તો આ સ્થિતિ ઉપર આપની કઈ રીતની પ્રતિક્રિયા રહેશે? ઝરના, ગુડ મોર્નિંગ। જો આवर ટેકનિકલ ગ્લિચेस ડેફિનેટલી અમે માર્કેટના અંદર આ એક રિસ્ક ફેક્ટર પણ માનીને ચાલીએ છીએ। જો જેવા ગ્લોબલ રિસ્ક ફેક્ટર્સ હોય છે, ડોમેસ્ટિક રિસ્ક ફેક્ટર્સ હોય છે ટ્રેડિંગના પર્સપેક્ટિવમાં, એવી રીતે ટેકનિકલ ગ્લિચेस પણ એક રિસ્ક ફેક્ટર ગણવામાં આવે છે, જ્યાં તમે રિસ્કને છે જે છે એ પ્રોપરલી મેન્ટેન કરીને ચાલો। જે લોકોએ ઓવર પોઝિશન રાખી હશે એ લોકો ડેફિનેટલી અહીંયા થોડા ચિંતામાં હશે કે પોઝિશનને એક્ઝિક્યુટ કેવી રીતે કરવું, કે પ્રોફિટ બુક કરવામાં કે લોસ બુક કરવામાં કેવી રીતે એક્ઝિક્યુશન થશે હવે, કેમ કે માર્કેટ બંધ છે। બટ જો તમે અગર રિસ્ક મેનેજ કરીને ચાલતા હો તો તમે એટલા ચિંતાજનકમાં ન હો, કેમ કે તમને ખબર છે કે હમણાં નહીં તો થોડીક વારમાં કે ડ્યુરિંગ ધ ડે ક્યારે બી માર્કેટ ઓપન થશે અને ત્યારે તમે તમારા રિસ્કને જે છે મેનેજ કરીને ચાલતા હો। તો મારી એડવાઇસ પાછી એ જ રહેશે બધા ટ્રેડર્સને કે આનાથી એક શીખ લેવી કે ટેકનિકલ ગ્લિચेसના કારણ પણ તમારું ટ્રેડિંગ પર થોડો અસર થઈ શકે છે। તો ડેફિનેટલી આઈ હોપ કે આ ગ્લિચ જે છે એ જલ્દીમાં જલ્દી સોલ્વ થઈ જાય અને એનું ઇફેક્ટ જે છે એ માર્કેટ પર વધારે અસર ન કરે। હમણાં એઝ ઓફ નાઉ તો ગ્લોબલી માર્કેટ કોઈ વધારે મુવમેન્ટમાં નથી એક્સેપ્ટ ફોર બેઝ મેટલ્સની પોઝિટિવ ઓપનિંગના અપાર્ટમાં। બટ તો 1 વાગ્યા સુધીનો હવે જો ટાઈમ છે ને ત્યાં સુધી અગર જો કોઈ મોમેન્ટમ આવી જાય છે તો ડેફિનેટલી થોડુંક અહીંયા અસર જોવા મળી શકે છે। સારી વાત એ છે કે જે બી ઇમ્પોર્ટન્ટ ડેટા જે છે એ ઇવનિંગ સેશનમાં છે, તો એના પહેલા બહુ વધારે કંઈ બધું હેવી મુવમેન્ટ એક્સપેક્ટ નથી કરી રહ્યા હમણાં અમે માર્કેટના અંદર। સો આઈ ડોન્ટ થિંક સો બહુ વધારે મોટા ભાગે કંઈ અસર થવી જોઈએ, બટ યસ ડ્યુરિંગ ધ ફર્સ્ટ હાફ એટલીસ્ટ ઓપનિંગ જે છે એ મળી જવું જોઈએ MCX પર। દેટ ઇઝ વોટ વી આર હોપિંગ ફોર। ઓકે, તો અહીંયા આગળથી જે આપણા દર્શકો ટ્રેડર્સોની સલાહ બનતી દેખાઈ રહી છે કે આ એક ટેકનિકલ ગ્લીચ આવવાની એક જે છે એને તમારે રિસ્ક ફેક્ટર માનીને ચાલવું જોઈએ અને અત્યારે આપણે જે સ્થિતિ બની છે હવે આપણે જલ્દીથી શરૂ થાય MCX ઉપર કારોબાર એની રાહ જોઈ રહ્યા છે। પણ પોઝિટિવ વાત અહીંયા આગળથી એ પણ છે કે મોટાભાગના ડેટા જે છે એ સાંજના સેશનમાં છે, તો આપણે અહીંયા આગળથી પૂરેપૂરી આશા રાખી રહ્યા છે કે જલ્દીથી જલ્દી MCX ઉપર કારોબાર ચાલુ થાય અને
વધારે ઇમ્પેક્ટ કોઈને પણ ના આવે. હવે આપણે રૂપિયાના કારોબારની વાત કરી લઈએ તો જતીનજી, જે રીતે આપણે જોઈ રહ્યા છે ડોલર ઇન્ડેક્સ 104ની આસપાસ અને આપણો રૂપિયો જે છે 83ની આસપાસ સતત રૂપિયાની અંદર સ્થિર કામકાજ થઈ રહ્યું છે. મોંઘવારીના યુએસના ડેટા પર નજર બનેલી છે અને આપણા મોંઘવારીના ડેટા જે આવ્યા છે ત્યાં થોડી રાહત મળતી દેખાય છે. તો હવે આપ ડોલર ઇન્ડેક્સને કઈ રીતે જોઈ રહ્યા છો અને રૂપિયાને કઈ રીતે જોઈ રહ્યા છો, કઈ રીતની આપની સલાહ રહેશે? રૂપિયાનું માર્કેટ એઝ ઇટ ઇઝ રેન્જ બાઉન્ડ છે. મોટા ભાગે જોવા જઈએ તો 82.90 અને 82.80 એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે યુએસડી આઈએનઆર માટે, રેઝિસ્ટન્સ કહી લો રૂપિયાના માટે, અને સપોર્ટ જે છે ક્યાં ને ક્યાં 83.20 ના આજુબાજુ પ્લેસ છે રૂપિયા માટે, અને રેઝિસ્ટન્સ વિઝ યુએસડી આઈએનઆર માટે. આઈ ફીલ કે આજે રેન્જ માર્કેટ જે છે કન્ટિન્યુડ રહેવું જોઈએ જ્યાં સુધી પ્રી ઇલેક્શનનું યુફોરિયા ચાલુ નથી થતું આપણા ડોમેસ્ટિક ઘરનું બજારમાં. ત્યાં સુધી તમને આ સાઇડવેઝ મોમેન્ટમ જે છે એ કન્ટિન્યુ થતા જોવા મળશે, બીકોઝ એઝ આરબીઆઈ ઓલ્સો રાઇટલી પોઇન્ટેડ આઉટ કે આપણું ઇન્ડિયન ઇકોનોમી જે છે એ ઘણું સ્ટ્રેન્થમાં છે કમ્પેર્ડ ટુ ધ ગ્લોબલ પિયર્સ અગેન્સ્ટ ધ ડોલર, અને સારા ભાગે આપણે પ્લેસ છે. રેઝિલિયન્સ બતાવ્યું છે ઘણા ઇકોનોમિક્સની સામે. આપણે જોયું કે ડોલર ઇન્ડેક્સનું જેવી ઇફેક્ટ આવ્યું છે એના સામે રેઝિલિયન્સ થયું છે રૂપિયો જે છે, અને એ ડેફિનેટલી આપણે જોયું છે કે છેલ્લા એક વર્ષના અંદર ગયા વર્ષે આખું 2023 જે છે એ સાઇડવેઝ મોમેન્ટમમાં જ રહ્યું મોટા ભાગે, અને 2024 નો જે સ્ટાર્ટ છે એ પણ ક્યાં ને ક્યાંય મોટા ભાગે આપણે જોઈ રહ્યા છે કે એક સાઇડવેઝ મોમેન્ટમમાં જ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે રૂપિયાના રિસ્પેક્ટથી. આગળ ચાલતા હું હજી પણ એ જ એક્સપેક્ટ કરું છું કે રેન્જ બાઉન્ડ કારોબાર જે છે કન્ટિન્યુડ રહેશે. ડોલર ઇન્ડેક્સની જે ચાલ જે છે એ થોડીક વોલ્ટાઇલ જરૂર જોવા મળશે તમને. આજના ઇવનિંગ સેશન જે ડેટા જે આવશે સીપીઆઈ નો, એના કારણથી અહીંયા એક તમને ઇફેક્ટ જે છે એને જોવા મળી શકે છે. અકોર્ડિંગ ટુ ધી એક્સપેક્ટેડ લાઇન્સ, જે ડોલર જે સીપીઆઈ ના ડેટા એક્સપેક્ટેડ છે લોઅર પોઈન્ટ પર 2.9 ના પાસે યર ઓન યર બેસિસ પર, જે 3.3 પાસે છે હમણાં કરન્ટલી, એના હિસાબથી આપણે જોવા જઈએ તો ડોલર ઇન્ડેક્સ પર થોડુંક નેગેટિવ ટ્રેક્શન બનવું જોઈએ. જો 2.9 અને 2.9 ના નીચે સીપીઆઈ ડેટા આવી જાય છે તો ડેફિનેટલી ડોલર ઇન્ડેક્સ માટે થોડુંક નેગેટિવિટીનો કારોબાર જોવા મળશે આપણને, અને અન્ય કરન્સીઝ માટે પોઝિટિવિટીનો કારોબાર જોવા મળશે ઇન્ક્લુડિંગ રૂપિયો. મને લાગે છે 2.9 અને 2.9 ના નીચે જો ડેટા આવ્યો તો તમને ડોલર ઇન્ડેક્સ અરાઉન્ડ અબાઉટ 10370 10350 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે, અને જો 2.9 થી ઉપર અગર આવી જાય છે એક્સપેક્ટેડ લાઇન્સના ઉપર તો અરાઉન્ડ 104 થી લઈને 10450 ના વચ્ચે ક્યાંય બી ટ્રેડ કરતા જોવા મળી શકે છે. બટ 3% ના ઉપર અને 3.10 3.15 ના આજુબાજુ આવી ગયું જે એક્સપેક્ટેડ નથી, તો ડેફિનેટલી પાછું અહીંયાથી તમને ડોલર ઇન્ડેક્સ અરાઉન્ડ 10450 10480 ટુવર્ડ્સ 105 તમને ચાલતો જોવા મળશે, અને અન્ય કરન્સીઝ પર અને કોમોડિટીઝ પર એનો નેગેટિવ એક્શન જોવા મળશે. તો ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ડેટા. આપણે 6 મહિનાનો અગર આપણે ડેટા જોવા જઈએ સીપીઆઈ નો, લાસ્ટ 6 મહિનાનો યુએસ નો, ફ્રોમ ધ મંથ ઓફ જુલાઈ થી લઈને અત્યાર સુધીના અંદર આફ્ટર જુલાઈ ક્યાંય ને ક્યાંક રેન્જના અંદર સીપીઆઈ ડેટા અટકાયેલો છે. 3% ના નીચે ડેટા નથી આવી રહ્યો અને 3.3 3.4 ના ઉપર પણ નથી જઈ રહ્યો. સો ઇટ ઇઝ કાઇન્ડ ઓફ અ કન્સોલિડેશન ફેઝ રાઇટ નાઉ. ઇન્ફ્લેશન ડેટા જે છે, સો 3% ના નીચે આવી બહુ મોટી વાત રહેશે, બીકોઝ ફેડરલ રિઝર્વ ડેસ્કના તરફથી પણ સ્ટ્રોંગ અપડેટ્સ એ જ રહ્યા છે કે એ લોકોને એક ટ્રેન્ડ જે છે ટુવર્ડ્સ 2% જોવું છે, અને દેટ વિલ હેલ્પ ધેમ ટુ ડિસાઇડ કે ઇન્ટરેસ્ટ રેટ ક્યારથી કરવું અને કેટલું કરવું. તો હમણાં હાલ ફિલહાલ છેલ્લા 2-3 મહિનાથી જે ડેટા જે થોડો ઘણો એક એક્સપેક્ટેડ લાઇન્સથી ઉપર આવીને પોઝિટિવ સુધીના આજુબાજુના આવ્યો હતો, તો એના કારણથી એ લોકોનો રોડ મેપ જે છે એ ક્લિયર નથી મળી રહ્યો. સો આઈ થિંક જેવું 3% નીચે આવવાનું ચાલુ કરી દેશે કપલ ઓફ મંથ્સ કન્ટિન્યુઅસલી, નોટ વન સિંગલ મંથ બટ 2 મહિના કન્ટિન્યુઅસ 3% નીચે ડેટા આવવા માંડ્યો સીપીઆઈ નો, તો ડેફિનેટલી અહીંયાથી એક આગળ ઇન્ટરેસ્ટ રેટનું રોડ મેપ મળી જશે, અને ત્યારબાદ એક બોટમ આઉટ થઈ જશે. આઈ થિંક અન્ય કરન્સીઝ અને કોમોડિટીઝ અને ડોલર ઇન્ડેક્સ ટોપ આઉટ થઈ જશે. દેટ ઇઝ વોટ માય આઉટલુક ઇઝ. જી જાન. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે સીપીઆઈના ડેટા છે એની ઇમ્પેક્ટ સ્વાભાવિકપણે ડોલર ઇન્ડેક્સ ઉપર જોઈ શકીશું, જેની આપણે વાત કરી છે. હવે સીપીઆઈ ડેટાની ઇમ્પેક્ટ સોનાની ઉપર પણ રહેતી હોય છે, પણ યુએસ સીપીઆઈ પહેલાં આપણે સોનાની અંદર સતત સુસ્તી સાથેનો કારોબાર જોઈ રહ્યા છે. કોમેક્સ ઉપર સોનાની કિંમતો 2020-2030ની આસપાસ આપણને દેખાઈ રહી છે. જતીનજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આપણે જે રીતે સોનાની કિંમતો જોઈ રહ્યા છે,
આ એક સુસ્ત કારોબાર જ આપણને લાગી રહ્યો છે? CPI ડેટાની રાહ જોવાઈ રહી છે કે તમે અન્ય કોઈ પરિબળોની પણ અહીંયા આગળથી અસર જોઈ રહ્યા છો? આગળ સોનાની ચાલ આપને કેવી રીતની રહેતી લાગી રહી છે? એટલી જનર રાઇટલી પોઇન્ટેડ CPI ડેટાનું અવેટ છે માર્કેટને, બટ આઈ થિંક જે હિસાબથી એક્સપેક્ટેડ લાઇન્સ લોઅર લેવલ પર છે CPI ડેટા, તો મને લાગે છે ફર્સ્ટ હાફમાં પણ તમને એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળશે. હાલાકી MCX માર્કેટ હમણાં બંધ છે, તો એનું તમે ટ્રેડમાં હમણાં પોઝિશન ના લઈ શકો, બટ જો કોઈની કેરીડ ઓવર પોઝિશન છે તો એમને ડરવાની જરૂરત નથી. મને લાગે છે ડ્યુરિંગ ધ ડે ઇવનિંગ સેશનમાં ટુવર્ડ્સ 6 PM સુધી તમને ડોલર ઇન્ડેક્સ ગોલ્ડ ડોલર ટર્મ્સમાં તમને ક્યાંય ને ક્યાંય 2025 થી લઈને 2028 વચ્ચે જોવા મળશે. અને હોપફુલી જ્યારે MCX ચાલુ હોય તો તમને એનું પોઝિટિવ ઇફેક્ટ જે છે એ ગોલ્ડનું MCX પર જોવા મળી જશે ટુવર્ડ્સ 62,300 થી લઈને 62,400 સુધીના લેવલ જે છે એ ક્યાંય ને ક્યાંય જોવા મળી શકે છે. આઈ એમ હોપિંગ કે રિઝોલ્વ થઈ જાય જલ્દી અને ક્યાંય ને ક્યાંય 62,300 ના આજુબાજુ હું જોઈ રહ્યો છું. ગોલ્ડ સ્પોટ જ્યારે 2025-2028 વચ્ચે હશે ત્યારે આપણું ગોલ્ડ જે છે MCX પર ક્યાંય ને ક્યાંય 62,300 ના આજુબાજુ કે 62,400 ના આજુબાજુ હોવું જોઈએ. બિકોઝ હમણાં માર્કેટ ક્લોઝ છે એટલે એક્ઝેક્ટ પ્રિડિક્શન કરવું થોડું ડિફિકલ્ટ છે સરના, બટ એક અપ્રોક્સિમેટ ફિગર જે છે હું આપી શકું છું. અને ટેન્ટેટિવલી જો 1 વાગે ઓપન થઈ જાય છે તો સારી વાત રહેશે, બટ હોપફુલી આપણે લાઈવ એક્શન જે છે જોવા મળી જાય. ઓકે, તો આપણને અહીંયા આગળથી હવે માર્કેટ ઓપન થાય ત્યારે આપણે કઈ રીતે કરવાનું રહેશે સોનામાં કામકાજ તેની વાત કરી છે. આપણે અહીંયા સાથે જ જણાવી દઈએ કે MCXે એક્સચેન્જને જાણકારી આપી છે તકનીકી ખામી અંગે, અને TCS જે એમનું ટ્રેડિંગ પ્લેટફોર્મ છે એની સાથે MCX આ સમસ્યાને દૂર કરવા માટે આ પ્રયાસો કરી રહ્યું છે. તો આ એક વધુ અપડેટ આપણે અહીંયા આગળથી જણાવી રહ્યા છે. ચાંદીની વાત કરી લઈએ તો આજે આપણે ચાંદીમાં પણ કોમેક્સના લેવલની જ રેફરન્સ લઈને વાત કરી શકીશું. તો ચાંદીની કિંમતોમાં મામૂલી તેજી આપણને જોવા મળી છે. $22 આસપાસ ચાંદીની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ચાંદીને તમે હવે અહીંયા આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો, અને ચાંદી માટે આપ હવે કઈ રીતે જોઈ રહ્યા છો આઉટલુક? ચાંદી પણ આઉટલુક પણ પોઝિટિવ જ રહેશે. જે હિસાબથી બેઝ મેટલનો કારોબાર પોઝિટિવિટીના સાથે ટ્રેડ કરી રહ્યો છે અને સાથે સાથે જ ગોલ્ડ પણ એક્સપેક્ટેડ લાઇન્સ છે મને કે આજે પોઝિટિવિટીનો કારોબાર જે છે તમને જોવા મળશે. તો ચાંદી માટે પણ મારો આઉટલુક જે છે ઇન્ટ્રાડે માટે એટલીસ્ટ ઇવનિંગ સેશનમાં US CPI ના ડેટાના પહેલાનો આઉટલુક રહેશે. આ ખાલી ત્યાં સુધી મને લાગે છે ચાંદીનું આઉટકમ પોઝિટિવ રહેશે. સ્પોટમાં મને લાગે છે 2280 2285 સુધીના લેવલ્સ આવી શકે છે બિફોર CPI ડેટા ફ્લેશિસ. અને સાથે જ MCX પર એનું અગર હું કન્વર્ઝન જોઈ લઉં તો અરાઉન્ડ અબાઉટ 71,300 71,400 સુધીના લેવલ જે છે એ જોવા મળી શકે છે. અપ્રોક્સિમેટલી કહી શકું છું, એકદમ એક્ઝેક્ટલી નથી કહી શકતો બિકોઝ એઝ આઈ સેડ માર્કેટ ક્લોઝ છે હમણાં MCXમાં. સો ઇન લાઇન વિથ ગોલ્ડ અને બેઝ મેટલ્સ વ્યૂ જે છે એ પોઝિટિવ છે સિલ્વર પર. સો બાઇંગ સાઇડનું રેકમેન્ડેશન રહેશે અહીંયા પણ. જો તમને 71,100 71,000 આજુબાજુના લેવલ મળી જાય જ્યારે બી માર્કેટ ઓપન થાય છે તો ત્યારે બાઇંગ કરીને ચલાય, અને હાયર સાઇડ પર 71,300 400 સુધીના ટાર્ગેટ્સ રખાય. બટ જો ઓપનિંગ થાય ત્યારે થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે કે ત્યારે શું લેવલ્સ પર ટ્રેડ કરી રહ્યું છે. એકદમ ઝડપથી કોઈ બી ટ્રેડ ના લેવું, થોડુંક રિસ્ક અને પ્રોફાઇલ જે છે એ મેનેજ કરીને ચાલવું. આઈ થિંક ટેલિવિઝન પર થોડુંક અપડેટ લેતા રહેવું એ મારું એડવાઇસ રહેશે હમણાં કે ઓપનિંગના ટાઈમ પર શું કરવું જોઈએ. જી સર. ઓકે, તો આજે તમારે ટ્રેડ લેવા માટે સતત થોડી અપડેટ તો લેતા રહેવી પડશે, અને લેવલ સ્પેસિફિક લેવલ જોઈને તમારે આગળના ટ્રેડ લેવાના રહેશે. તો ચાંદી માટે પણ આપણે અહીં આગળથી ખાસ વાત કરી છે. અને હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક, અને બ્રેક બાદ આપણે અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું. વિરામ બાદ કોમ્યુનિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આપણી સાથે ચર્ચામાં જતીન ત્રિવેદી જોડાયેલા છે. મેટલ્સની વાત કરી લઈએ તો જતીનજી, આપણે મેટલ્સને કઈ રીતે જોવી જોઈએ? કારણ કે હવે આજે આપણે જે રીતે સતત ચર્ચા કરી રહ્યા છે, MCX બંધ છે, ચીનમાં પણ હોલિડેઝ ચાલી રહ્યા છે, તો ક્યાંથી સંકેતો લેવા જોઈએ? અને આજે જો માર્કેટ શરૂ થાય છે તો કઈ તરફ જઈ શકે છે? કઈ રીતની આપની સલાહ રહેશે?
MCX માર્કેટ બંધ છે ઝરના, બટ આઈ થિંક કોમેક્સ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં જે કોપરના ટ્રેડ થઈ રહ્યા છે પોઝિટિવ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. તો મને લાગે છે પોઝિટિવ ઓપનિંગ જ તમને જોવા મળવી જોઈએ. અરાઉન્ડ અબાઉટ 710 થી 711 ના આજુબાજુ તમને કોપરના પ્રાઇસીસ ઓપન થતા જોવા મળવા જોઈએ. ઝિંકના પ્રાઇસીસ મોરલેસ 210 ના આજુબાજુ અને એલ્યુમિનિયમ પણ અરાઉન્ડ અબાઉટ 202 ના આજુબાજુ અપ્રોક્સિમેટલી આઈ એમ એક્સપેક્ટિંગ કે અહીંયા આગળ ઓપન થશે અકોર્ડિંગ ટુ ધ કરંટ માર્કેટ સિચ્યુએશન જે ઇન્ટરનેશનલ બેઝ મેટલ પ્રાઇસીસમાં ચાલી રહ્યા છે. ડ્યુરિંગ ધ કોર્સ ઓફ ધ ડે અને લાગે છે બાય ઓન ડિપનું માર્કેટ જે છે કન્ટિન્યુ રહેવું જોઈએ બેઝ મેટલના અંદર. અરાઉન્ડ અબાઉટ લેવલ્સ તમને 708 થી લઈને 709 ના આજુબાજુ મળી જાય છે કોપર. ત્યાં આગળ બાઇંગની સલાહ રહેશે મારી. ડીપ પર બાય કરવાની સલાહ રહેશે જ્યાં બી ઓપન થાય છે એના હિસાબથી. અને 706 ના નીચે મને નથી લાગતું પ્રાઇસીસ ટ્રેડ થવા જોઈએ. 705 ઓન ધ કન્ઝર્વેટિવ સાઇડ. 705 ના સ્ટોપ લોસ સાથે સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ ફોલો કરવાનું છે 705 નું. અને હાયર સાઇડ પર મને લાગે છે 715 થી 718 સુધીનો ટાર્ગેટ જે છે એ 1 થી 2 દિવસના હિસાબે વ્યૂ પોઈન્ટ રાખીને ચાલવાનો રહેશે કોપરમાં. ઓકે, તો આજે આપણે મેટલના માર્કેટ જે છે એ પોઝિટિવ ઓપનિંગ આપી શકે છે. તો હવે માર્કેટ ખુલે છે ત્યારે આપણે જોવાનું રહેશે. કોપરને માટે તમે માર્કેટ ખોલ્યા બાદ બાન્ડ ડીપની સ્ટ્રેટેજી અહીં આગળથી અપનાવી શકો છો. તો 709ની આસપાસ તમે બાય કરીને ચાલો. 705 ઉપર તમને સ્ટોપલોસ રાખવાનો રહેશે. 715ના ટાર્ગેટ અને 2-3 દિવસનું વ્યૂ કોપરની અંદર તમે આ રીતે રાખી શકો છો. તો મેટલ્સ પૈકી કોપરમાં તમે ફોકસ રાખી શકો છો. પોઝિટિવ મેટલ ખુલવાની આશા આપણે રાખી રહ્યા છે. ક્રૂડની વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર તેજી સાથેનો કારોબાર દેખાઈ રહ્યો છે. બ્રેન્ટની કિંમતો ફરી $88 ઉપર જોવા મળી છે. નાઇમેક્સમાં પણ તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. નાઇમેક્સની વાત કરીએ તો નાઇમેક્સમાં $77 આસપાસ કારોબાર યથાવત છે. ઉલ્લેખનીય છે કે સપ્લાયની ચિંતા અને ભૌગોલિક તણાવને લઈને નાઇમેક્સમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જતીનજી, હવે ક્રૂડને કઈ રીતે જોવું જોઈએ? ક્રૂડને હજી આગળ સપોર્ટ મળી શકે? આપણે જે રીતે ઉતાર ચઢાવ ક્રૂડની અંદર જોતા આવ્યા છે, હવે ફરી એક વખત મજબૂતી આવી રહી છે, તો આ સસ્ટેનેબલ હશે? કયા લેવલ તમે જોઈ રહ્યા છો? આજના દિવસે આઈ થિંક થોડું માઇનર 0.5% ના આજુબાજુ ઓપનિંગ જે છે હમણાં થઈ શકે છે. જે હિસાબથી હમણાં કરંટ માર્કેટ પ્રાઇસ ચાલી રહ્યો છે WTI ક્રૂડનો, એના હિસાબથી હું વાત કરું છું. કરંટ માર્કેટ પ્રાઇસના હિસાબે જે WTI-માં છે. So expecting minor positive opening according to the NYMEX WTI crude price. Overall sentiment જે છે થોડું પોઝિટિવ જરૂર બનેલું છે. મિડલ ઇસ્ટ ક્રાઇસિસને એક્ઝામ્પલ લઈ લઈએ કે પછી પ્રોડક્શન નંબર્સના હિસાબે જોઈ લઈએ તો ક્રૂડના માટે થોડું પોઝિટિવિટીનો કારોબાર હજી કન્ટિન્યુ રહેવો જોઈએ એ હું પકડીને ચાલું છું. જ્યાં સુધી ક્રૂડના ભાવ 6100 ના ઉપર ટ્રેડ કરી રહ્યા છે MCX પર, ત્યાં સુધી મારા માટે આ માર્કેટ પોઝિટિવિટીના સાથેનો જ ટ્રેડ કરતો જોવા મળશે એવું મને લાગે છે. હાયર સાઇડ પર 6450 6500 એક હર્ડલ છે. સાથે સાથે જ બ્રેન્ડમાં પણ 8250 83 પાસે એક હર્ડલ બનેલો છે. અને સેમ હું એનું વર્ણન WTI-માં જોવા જાઉં તો 78 ના પાસે મને એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યો છે. તો ત્યાં સુધીના ટાર્ગેટ્સના હિસાબે બાઇંગની ઓપોર્ચ્યુનિટી હજી પણ મારા હિસાબથી બનેલી છે ક્રૂડના. જી જા. ઓકે, તો ક્રૂડમાં બાઇંગની ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે અને 0.5% પોઝિટિવિટી સાથે આપણે MCX ઉપર ખોલતા દેખાઈ શકે છે. તો કઈ રીતની સ્ટ્રેટેજી રાખવી એની આપણે અહીં આગળથી વાત કરી છે. અને ત્યારે જતીનજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે હવે આપણે આગળ વધીએ, એગ્રી કોમોડિટીઝની પણ વાત કરવાની છે. તો સપ્તાહની શરૂઆત આપણે જે રીતે જોઈ શક્યા છે કે એગ્રી કોમોડિટીમાં વેચવાલી સાથે થઈ અને આજના બીજા દિવસે પણ સપ્તાહ દરમિયાન આપણે વેચવાલી તરફીનો કારોબાર જોઈ રહ્યા છે. મસાલા પેકમાં જોઈએ તો જીરામાં સૌથી વધારે 2.5% વેચવાલી આવતી જોવા મળી. ધાણામાં પણ 2.25% દબાણ જોવા મળ્યું અને હળદરમાં પણ 1% દબાણ જોવા મળી રહ્યું છે. ગુવારની વાત કરીએ તો ગુવાર પેકમાં પણ 2% વેચવાલી આપણને આવતી જોવા મળી રહી છે. ગુવાર ઇનફેક્ટ થોડી પોઝિટિવ અહીં આગળથી આપણને દેખાઈ રહી છે. ગુવારમાં એક 5% મજબૂતી સાથે અત્યારે આપણે કારોબાર જોઈ રહ્યા છે. વધુ ચર્ચા કરીશું. આપણી સાથે દીપેન શાહ જોડાશે. તે પહેલાં આપણે વધુ એક ચર્ચા ખાસ કરીને કરી લઈએ કે ખાદ્ય તેલને લઈને પણ ખાસ સમાચાર આપણી સામે આવી રહ્યા છે. એના ઉપર આપણે નજર કરી લઈએ તો ખાદ્ય તેલના ઇમ્પોર્ટની અંદર મોટો ઘટાડો થતો દેખાઈ રહ્યો છે. ફિગર્સ શું છે, કઈ રીતનો ઘટાડો છે, એના ઉપર નજર કરીએ તો જાન્યુઆરીનો ઇમ્પોર્ટ જે છે વાય ધોરણે 28% જેટલો ઘટતો આપણને દેખાયો છે. ગયા વર્ષનો જે સ્ટોક છે ખાદ્ય તેલનો એની અંદર ઘટાડાને કારણે આપણે આ એક સ્ટોક જે સેવિંગ છે એને કારણે ઇમ્પોર્ટ આપણને ઘટતો દેખાઈ રહ્યો છે.
ઇન્ટરનેશનલ બજારની જો વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવ ઊંચા છે અને મોંઘા ખાદ્ય ઓઇલને કારણે ઇમ્પોર્ટની અંદર પણ ઘટાડો થતો દેખાઈ રહ્યો છે. રાઈના નવો જે પાક આવી રહ્યો છે એને કારણે પણ ઇમ્પોર્ટની ઉપર દબાણ છે. તેલનું જે વર્ષ છે ઓઇલને માટે જે આપણે એક વર્ષ ગણતા હોઈએ છીએ એ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આયાતની અંદર ઘટાડો થતો દેખાઈ રહ્યો છે. પ્રથમ ક્વાર્ટરની આયાત જે છે એ 23% જેટલી ઘટતી ખાદ્ય તેલની દેખાય છે. તેલના આજે આપણે ઓઇલ માટેનું જે વર્ષની વાત કરી એ નવેમ્બરથી ઓક્ટોબર સુધીનું ગણાય છે અને નવેમ્બરથી ઓક્ટોબર સુધીની અંદર 23% જેટલા આ ઘટાડાની આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા છે. એસી એટલે કે સોલ્વન્ટ એક્સટ્રેક્ટર એસોસિએશનનું માનવું છે કે આ ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને કારણે તેલ મોંઘું થઈ શકે છે. તો આ તમામ બાબતે આપણે અહીંયા આગળથી ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.